સાથે આ સફળ સમૂહ લગ્નનું આયોજન થયું, જેમના અધ્યક્ષસ્થાને એવા રમણીકભાઈ ગરવા. તો અમે સમસ્ત કારોબારી મહિલા મંડળની ટીમ સ્ટેજ પર આવી જશો. પછી રમણીકભાઈ ગરવાએ જે જાહેરાત કરીએ છીએ એ સન્માન કરશે. પણ આ સફળતમ સમૂહ લગ્ન માટે આપણે સન્માનનીય પ્રમુખ શ્રી રમણીકભાઈ ગરવાનું સાલ રમણીકભાઈ ગરવાનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. સમસ્ત કારોબારી અહીંયા આવશે. Market ups and downs. એક આપણે આરાધ્યદેવ રામચંદ્રજી ભરોસે એક સન્માન રહી ગયેલું હતું. અશોકભાઈ એમના ધર્મપત્ની અહીંયા આવશે અને મોમેન્ટો સ્વીકારશે. હા, ₹1,00,000. એમના ધર્મપત્ની અહીંયા આવશે. ત્યારબાદ જેમ રમણીકભાઈએ જાહેરાત કરેલી હતી, હેલો, હા ભાઈ, બધું પૂરું હવે પૂરું ફાઇનલ ફાઇનલ. હે આપણા સમાજના ભટ્ટરાજા સ્ટેજ ઉપર આવો. એમને સાલથી અને ₹5100 થી આપણે એમને સન્માનિત કરીશું. ભટ્ટરાજા આવો. ₹5100 અને સાલથી સમાજના કાર્યકારી પ્રમુખ સીજેભાઈ અને વિશાલભાઈ પંડ્યા ભટ્ટરાજાને સાલ પહેરાવી ₹5100 આપી અને આગળનું કાર્યક્રમ આપણે અંત આવવા માટે પૂરું કરીએ. હલો હલો ઘનશ્યામભાઈ ભાઈશ્રી, હા, આપણું આ થઈ જાય ને, છેલ્લે કલાકારને એક મંચે બોલાવી લેશું આપણા દાંડિયા રસવાળા, અને ભેગું સન્માન આપણે કરીશું. જે કલાકાર મિત્રો આપણને 2 દિવસ પહેલા દાંડિયા રસમાં સહયોગી નીવડ્યા હતા. એનાઉન્સ કરીને તમે બોલાવી લો, જી. પતી જાય. એટલે કલાકારો બધા નજીક આવી જશે. અને હવે રમણીકભાઈને આગળનો દોર આપું છું. હવે કાર્યક્રમ 17મો સમૂહ લગ્ન. નાના મોટા થોડાક પ્રશ્નો તો ઘરમાં હોય, એવી રીતે નાનો મોટો રસોડામાં જે પ્રશ્ન થયો, એના સિવાય આખો સમૂહ લગ્ન સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. અને મને પણ ખબર છે, મને 4 વાગે કાર્યક્રમ પૂરું કરવાનો હતો, પણ શું કે આ સમૂહ લગ્ન આપણા દાતારો થકી આપણે કરી શક્યા છીએ. એટલે 500 જેવા દાતારો હતા, એટલે આપણે આખી યાદી તૈયાર કરાવીને પૂર્ણ કરી રહ્યા છીએ. હવે મુખ્ય આ સમૂહ લગ્નમાં મેં જેમને વાત કરી હતી કે સમૂહ લગ્નને સક્સેસ કરવા માટેના અમુક રાઇટ્સ હોય છે. આપણે એ વ્યૂ ઉપર જઈએ તો જ આપણે સમૂહ લગ્ન સક્સેસ કરી શકતા હોઈએ છીએ. જેવી રીતે મેં વાત કરી કે હું LLB કરેલ
MSW કરે છે એનાથી પહેલા 14 વર્ષ ફાઇનાન્સ કંપનીમાં મેં હરેશ પંડ્યા સર કામ કરેલો છે. 14 વર્ષ ફાઇનાન્સ કંપનીમાં કામ કરવા માટે આપણે અચીવમેન્ટ કેવી રીતે કરવું, માનો કે જે ટાર્ગેટ હોય આપણને એ ટાર્ગેટ કેવી રીતે પૂરું કરવું, એ પૂરું કરવા માટે અમારા જે પણ સાહેબો હોય અમને સમજાવતા હોય કે તમારે અત્યારે આ કામ કરવાનું છે અને મને આ જોઈએ રિઝલ્ટ, તો એના માટે બધા પ્રેશર અમને લેતા હોઈએ છીએ. એવી 14 વર્ષ જે મેં ફાઇનાન્સ કંપનીમાં જે કામ કર્યો, મેં કચ્છ અને સૌરાષ્ટ્રનું રિજનલ કલેક્શન મેનેજર તરીકેની મારી પોસ્ટ હતી. એમાંથી મેં એક વસ્તુ શીખી કે કોઈ પણ પડકાર હોય, કોઈ પણ અચીવમેન્ટ કરવું હોય અઘરું નથી, પણ એના વ્યૂ ઉપર આપણે કામ કરવું જોઈએ. જેવી રીતે મેં વાત કરી કે 17મા સમૂહ લગ્નમાં આપણને પૂર્ણ કરવા માટે, સફળતાપૂર્વક કામ કરવા માટે પૈસા સિવાય કોઈ કામ છે નહીં. આજે તમામ લોકો અહીંયા આવ્યા છે તો ઘરના ખીચામાંથી 100-200 રૂપિયા ટિકિટ વાપરીને આપણે અહીંયા આવ્યા છીએ. આ ભવ્યાથી ભવ્ય મંડપ, સમૂહ લગ્ન, જમવાનું, બધા કન્યાદાન ત્યાં સુધી બધું પહોંચવા માટે, મુખ્ય વે સુધી જવા માટે મેં સમાજના અમારી કારોબારીમાં એક મેસેજ મૂક્યો હતો એ અચીવમેન્ટ કરવા માટે કે કારોબારીમાં મારી સાથે જોડેલા તમામ યોદ્ધાઓમાંથી પ્રથમ, બીજો અને ત્રીજો, જે કોઈ પણ પ્રથમ, બીજો અને ત્રીજો સર્વશ્રેષ્ઠ કામગીરી કરીને સમાજના રોકડ તેમજ કન્યાદાન સ્વરૂપે સહયોગ અપાવશે એને સમાજની વચ્ચેમાં હું સરપ્રાઈઝ તરીકે એમને આમંત્રણ કરી અને અહીંયા એક ગિફ્ટ તો હું આપવાનું છું મારી રીતે, પણ સમાજની વચ્ચેમાં એમને પાઘડી અને સાલથી હું સન્માન કરી રહ્યો છું. તો એ જે અમારા યોદ્ધાઓ જે આખી કારોબારીના બેઠા છે એમાંથી પહેલો, બીજો, ત્રીજો જે મેં નક્કી કર્યો હતો અચીવમેન્ટ કરવા માટે હરેશ પંડ્યા સર, DSP સર, તો એ અચીવમેન્ટના ભાગરૂપે સમાજના તમામ કારોબારીના યોદ્ધાઓએ ખૂબ જ મહેનત કરી. કોઈ 50,000, કોઈ લાખ રૂપિયા, કોઈ 2 લાખ રૂપિયા, કોઈ 3 લાખ, કોઈ 4 લાખ, કોઈ 5 લાખ, કોઈ 7 લાખ સુધી મહેનત કરી ડેલી સમાજના ગ્રુપમાં અપડેટ આપતા હતા મને કે પ્રમુખ સાહેબ આજનું મારું કલેક્શન સમાજની સમૂહ લગ્ન માટે આટલો. મેં કીધું બીજા દિવસે કિશોરભાઈ કે મારો આટલો, ત્રીજા દિવસે મહિલા મંડળના પ્રમુખ કે મારો આટલો. આમ કરી તમામ લોકોએ ખૂબ જ મહેનત કરી છે. ત્યારે આપણે આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છીએ. તો એ 1, 2, 3 માંથી સૌથી ત્રીજા નંબર ઉપર આવી રહ્યા છે ખૂબ જ રસાકસી ભર્યો ખેલમાં. જેવી રીતે મેં વાત કરી હતી કે 16મા સમૂહ લગ્નમાં જેણે વાત કરી હતી કે ભાઈ તારા ભેગો કોઈ હોય કે નહીં હોય, ભાઈ તારા ભેગો કોઈ હોય કે નહીં હોય, આ વિશાલ પંડ્યા તારા ભેગો રાતના 12 વાગે પણ આવી જશે. તો ત્રીજા નંબરે વિશાલ પંડ્યા રૂપિયા 4,30,000 રૂપિયા રોકડ અને કન્યાદાન સમાજના 17મા સમૂહ લગ્નમાં ભેગો કરીને અર્પણ કરેલ છે. તો હું સમાજના પ્રમુખ તરીકે એમની પાઘડી અને સન્માન પત્રથી સન્માન કરી રહ્યો છું. માનનીય વિશાલભાઈ પંડ્યા સમાજના મહામંત્રી, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમાજના પ્રમુખ તરીકે. કાર્યકારી પ્રમુખને વિનંતી છે મારી સાથે જોડાવે. જેવી રીતે મેં વાત કરી કે વિશાલ પંડ્યા તો મારો અંગત એક મિત્ર છે અને હું ભુજમાં હમણાં જ 2 વર્ષથી મમ્મીને સરપંચ બનાવ્યો ગામડે ગયો છું. મારી ઓફિસ માધા પર છે અને ડેલી એમની સાથે મારી બેઠકો છે. સામાજિક રાજકીય ઘણી ચર્ચાઓ સાથે જોડેલો હોવાથી એ મને સારી રીતે ઓળખે છે. એટલે જ કીધું 12 વાગે ભાઈ તને તકલીફ પડે ને બીજો કોઈ આવે કે ના આવે, હું આવીશ મારી ભાઈબંધી નિભાવવા, બરોબર ને. એવી જ રીતે રસાકસી ભર્યા સમાજની કારોબારીને યુદ્ધોમાં એક અચીવમેન્ટ કરવા માટે અને સમાજમાં સારી કામગીરી ભાઈ આપણે કરી શકીએ છીએ એવું બતાવવા માટે હું તો કહી રહ્યો છું કે મણીલા કાકા બહુ આગળ હતા અને ધન્યવાદ પાઠવી રહ્યો છું. મણીલા કાકાને ખૂબ જ મહેનત કરી, ખૂબ જ, પણ કદાચ જે પ્રમાણે મેં વાત કરી 1, 2 ને 3 જ મળશે તો 1, 2, 3 માંથી મણીલા કાકા થોડી ગતિએ ધીમી રમ્યા અને એ સમયગાળામાં બીજા નંબરે ₹1,00,000 રામ ભરોસે અને
અલગ અલગ કંપનીઓ પાસેથી સહયોગ મેળવી મારા ખાસ મિત્ર મારા ગઢસીસા ગામના મારા ગામની નજીકના રૂપાણી અશોક રૂપાણીનું હું સન્માન કરી રહ્યો છું. બીજો નંબર અશોક રૂપાણીને ફારે જાય છે. ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ રૂપાણીનું સન્માન થઈ રહ્યો છે. માફ કરજો, હું થોડીક જલ્દબાજી એટલે કરી રહ્યો છું કે મને આ કાર્યક્રમ 4 વાગે પૂરો કરવાનો હતો. એ લક્ષ્ય સાથે નીકળ્યો હતો, પણ કલાક મોડો થઈ ગયો છે. કારણ કે સામાજિક, ધાર્મિક અને રાજકીય ત્રણેય સમન્વય આજના 17મા સમૂહ લગ્નમાં એ થયો હોય. એ પણ પ્રથમ સમૂહ લગ્ન છે આપણી સમાજનું. એ પણ પ્રથમ સમૂહ લગ્ન છે. હવે મેં મુખ્ય વાતની આવી કે આ યોદ્ધાઓમાંથી રોજ કંઈક ઓફિસે બેઠા હોય, અંગિયા માતાજીના પ્રોગ્રામ બેઠા હોય. હું વિશાલભાઈ, ઘનશ્યામભાઈ, સીજેભાઈ, મણીલા કાકા, નરસિંહભાઈ એક સામાજિક કાર્યક્રમમાં આપણા મુછડિયા પરિવારના પ્રોગ્રામમાં અંગિયા નાના ખાતે બેઠા હતા પ્રતાપભાઈ અને બધા સરપંચો. જો કે લગભગ તો મને બધા ઓળખતા હોય, કારણ કે હું પણ કચ્છ જિલ્લા સરપંચ સંગઠનમાં જોડેલો છું વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી. પણ એક સરપંચે બધાને હાથ મિલાવી, મને મિલાવી, મારી એક જે પાછળ બેસી ગયા અને એ સરપંચ પાછળ મને ખબર ન પડી અને ઘનશ્યામભાઈએ હાથ મિલાવ્યો. હાથ મિલાવી અને હું તો હજી જોતો હતો એટલા વાત સમાજના ગ્રુપમાં આવી ગયા કે ભાઈ ફેલાણા સરપંચે 2100 રૂપિયા 17મા સમૂહ લગ્નમાં સહયોગ આપ્યો છે. સાહેબ, કોના માટે? સમાજ માટે. જો એવા યોદ્ધાઓને સમાજ જ્યાર સુધી નહીં ઓળખે, એવા સમાજના યોદ્ધાઓને જ્યાં સુધી પ્લેટફોર્મ નહીં મળે ત્યાં સુધી આવા સમાજના યુવાઓ ક્યારે પણ આગળ નહીં વધે. હું આવા યુવાનોને આગળ વધારવા માટે અને મુખ્ય કરી મારો અચીવમેન્ટ ટાર્ગેટ પૂરું કરવા માટે સામેની ટેબલ ઉપર જે ફર્નિચર આપણે જોઈ રહ્યા છીએ કન્યાદાનના સ્વરૂપમાં, એ તમામના ભાગરૂપે ખૂબ જ જેમણે મહેનત કરી હોય અને આ સમૂહ લગ્નમાં રૂપિયા 7,67,587 રૂપિયા મેં પોતે ગણ્યા, માઇનસ કરીને કે માન ઓછા થાય તો મારો અશોક ભાઈ બન છે નજીક આવે. પણ ભાઈ રિયલી સલામ, આઈ લવ યુ યાર. હું તમારો સમૂહ લગ્નમાં 17મા સમૂહ લગ્નમાં સમાજના જવાબદાર તરીકે, ભાઈ તરીકે, મહામંત્રી તરીકે તમને અહીંયા સન્માન આપી રહ્યો છું. અને મારી સાથે તમામ બોડી અહીં મહિલા મંડળ, યુવક મંડળ તમામ બોડી આવી ઘનશ્યામભાઈનું આપણે સન્માન કરી અને આ કાર્યક્રમ પૂર્ણ કરીશું. કન્યાદાન બધાને આપી અને વિદાય અપાવીશું. જય હો, જય હો. જય સિયારામ. જય સિયારામ. વરપક્ષ અને કન્યા પક્ષના નિયાણાઓ વર અને કન્યાને છેડાછેડી બંધાવી અને જ્યાં આપણી યજ્ઞશાળા છે ત્યાં લઈ આવવાનું છે અને ત્યાંથી વર અને કન્યાને વિદાય આપવામાં આવશે. વર અને કન્યાને બંને પક્ષના નિયાણાઓએ જલ્દીથી તૈયાર કરી અને યજ્ઞશાળામાં લઈ આવવા.
પણ વિનંતી કરીશ આપ સ્ટેજ સમીપે આવશો અને માનનીય રમણીકભાઈ એમને સન્માનિત કરશે મોમેન્ટો વડે. પ્રફુલભાઈ અને કલાકાર મિત્રો આપણા જેટલા પણ છે, સાઉન્ડ સિસ્ટમથી માંડી, લાઈવથી માંડી, કેમેરામેન, જેમણે આપણે 21 તારીખના મસ્ત રંગત જમાવી હતી, પેડમેન હોય, ડ્રમર હોય, ઢોલી હોય. ઘનશ્યામભાઈ રાણાભાઈ આપ પણ સાથે આવજો, આપનો પણ સન્માન. હલો, આપણે ટૂંક જ સમયમાં કન્યા વિદાય કરી રહ્યા છીએ. એનાથી પહેલા આપણને જે મનોરંજન પૂરું પાડેલું હતું 2 દિવસ પહેલા, એવા સર્વ માનનીય કલાકારોને હું વિનંતી કરીશ, અમારી કારોબારી ટીમ આપનું સાલ વડે સન્માન કરવા માંગે છે. આપ સર્વે, મારવાડા સમાજ, કોલી સમાજ, ગમે એ આપણે સમાજમાંથી અમને જે સહયોગી નીવડ્યા હતા, આપ સર્વે મિત્રોને હું સહૃદય આવકારું છું. આપ આવો અને આપનો અમે સન્માન કરી રહ્યા છીએ. ભાઈ જીગરભાઈ, તમામ મિત્રોને લેતા આવશો. જે આપણે 17મો સમૂહ લગ્ન સફળપૂર્વક આપણે 17મો સમૂહ લગ્ન સફળ રીતે યોજવ્યું, એમાં જ્યારે કન્યાદાનની વસ્તુ ભુજથી જ્યારે નખત્રાણા મધ્યે પહોંચાવી હોય ને સાહેબ, ત્યારે બપોરના 2 વાગે તમે તો બધા આજે આખી બપોર આખી સાંજ સુધી આપણે સાથે રહ્યા છીએ. તમને ખબર છે કે કડકડતી કેટલી ગરમી છે. એવી ગરમીમાં આપણા યુવક મંડળના પ્રમુખ એવા દીપકભાઈ ગરવા, જેઓ સતત 17મા સમૂહ લગ્નમાં જેઓની સૌથી વધારે કન્યાદાનની ચીજ વસ્તુ હોય કે આ મંડપ નીચે આપણે બેઠા છીએ, એ મંડપની પણ કામગીરી હોય અહીંયા
મિત્રો છો અમે બધાનો સન્માન કરેલો છે, તો છેલ્લે જે અમને કચડક કંડારામ સરસ રીતના કંડારો છો ને રૂડા રૂપાળા એ તમે બનાવો છો, તો તમારું સન્માન કેમ ભૂલાય. ફરીથી હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ, આપ આવશો અવની સ્ટુડિયો નખત્રાણા, એમના સન્માન માટે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. સુંદર મજાનું લાઈવ આપણી બ્રાહ્મણ સમાજને પૂરું પાડેલું છે, આપણા યજમાન સમાજના જ મિત્રો છે. ભાઈશ્રી અચો હવે આખો દિવસ આપણે દાતાશ્રીઓનો માન સન્માન કર્યો, આપણે સરસ મજાનો ઉત્સવ અત્રેથી માણેલો. બહુ જ જેને કહેવાય ને કે એક સરસ એવું આયોજન, તમારા સૌના સાથ સહયોગ, મહર્ષિ ગર્ગાચાર્ય મહારાજની કૃપાથી આપણે સફળતમ રીતે પાર જ પડ્યા છીએ, નિર્વિઘ્ન. આ કોઈ વિઘ્ન ના કહેવાય, એ તો નાનું મોટું થતું જાય. તો હવે 8મી વિદાયની ઘડી આવી છે, જ્યારે દીકરી એમનું આંગણું મૂકી અને મા બાપથી વિખીઠું થઈ એક બીજું ઘર, બીજા માટે એક નવું ઘર જે એના માટે બિલકુલ નવું છે ત્યાં જશે. એટલે દીકરીને પણ તમે પોતાની દીકરીની જેમ સાચવજો, અને દીકરીને મારે એ કહેવાનું છે કે તમે તમારા સાસુ સસરાને માતા પિતા તરીકે જ પૂજજો, તો આપણો પરિવાર બહુ સરસ રીતે સુસંસ્કારી રીતે આગળ જશે અને ઘરમાં સુખાકારી સંપત્તિ બધું વધશે. તો હવે 8મી વિદાયની ઘડી છે, દરેક વર કન્યાએ મહારાજના આદેશ અનુસાર યજ્ઞશાળામાં જઈ ત્યાંથી છેલ્લે પૂજન કરી અને આપણે નીકળવાનું છે. હવે 8મી વિદાયની ઘડી છે, અને સાથે જેઓ કન્યાદાન આપણે મેળવવાનું છે એમની સાથે જેઓ ગાડી લઈને આવેલા છે તેઓ અહીંયા સ્ટેજ સમીપે અમારો સંપર્ક સાધશે. અમે એક પછી એક કન્યાદાનની વસ્તુઓની પૂર્તતા કરીશું. અને ભાઈશ્રી 4 ફ્રીજ આપણે જે છે નજીકવાળાને આપણે ટીક કરશું આપણે. હા, અને નવીનભાઈનું સન્માન જે મહિલા દિવસના મેં અત્યારે જ વાત કરી તમને કે ભાઈશ્રીએ નિઃશુલ્ક એમને કરી આપી હતી, ઘરના બેઠીને શું પરિસ્થિતિ હતી એ મને ખબર છે, એ બધું જાહેરમાં હું નહીં કહી શકું. માટે અમારી બંને બહેનો શ્રીમતી કસ્તુરબેન વિરેન્દ્રભાઈ શેખાણી, શ્રીમતી પારુલબેન કિશોરભાઈ શેખા નવીનભાઈને સન્માનિત કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે નવીનભાઈના સન્માનને વધાવી લઈશું. હવે હું મુખ્ય આચાર્ય દિનેશ મહારાજને વિનંતી કરીશ કે મહારાજ સાહેબ આપ કન્યા વિદાયની જે આપણી વિધિ છે તે પ્રારંભ કરાવશો. ફરી મળીશું અને આવી જ રીતના મોજ કરીશું. સમાજ માટે ઘણું કરીએ છીએ પણ હજી ઘણું કરવાનું બાકી છે. આજે તમને દેખાય છે ને સંકુલ પરિસર આવનારા દિવસોમાં આ ખેતા બાપાના જે નિષ્કલંકી ધામ છે ને સાહેબ, એવા કરવાના અમારા સપના છે અને તાકાત પણ છે. પણ સમાજનો અમને સાથ જોઈએ, સમાજને લોકોના ગુણ હોવા જોઈએ કે કોણ કેવો છે. આ સંકુલ છે ને માત્ર 6 મહિનામાં એવો થઈ શકે છે, પણ જ્યાં જોઈએ ત્યાં કાપા કાપી, આગળ જાય તો આને ખોટી વાતો ભ્રામક ફેલાવીને આને બદનામ કરો. આ બધી વૃત્તિ બંધ કરવી પડશે. ખૂબ વાતો થઈ છે. આ સંકુલને એટલું આપણે કરોડો રૂપિયાનું સંકુલ બનાવવામાં આપણે સક્ષમ છીએ, મારું કહેવાનું તાત્પર્ય એ છે. પણ સમાજની મીઠી નજર હોવી જોઈએ. કામ ના આવીએ તો ક્યાંય નડીએ નહીં ને, એ પણ મોટી સમાજ સેવા હશે અમારા પર. આભાર. બોલીએ શ્રી મહર્ષિ ગર્ગાચાર્ય મહારાજ કી જય. હલો, કન્યાદાન વિતરણ માટે આપણે ટીમ બનાવવાની છે. તો તમામ કારોબારી જે સભ્યો છે અને યુવક મંડળના આપણા પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો છે, પ્લીઝ માઇક જરાક બંધ રાખજો. 14 જોડીના કન્યાદાનનું વિતરણ અત્રેથી કરવાનું છે. તો એના માટે આપણે એક ટીમ બનાવેલી છે, જેમનું નામ બોલું એ કારોબારીના સભ્યો અહીંયા આવશે. અમને એ લોકોની જવાબદારી છે કે 1 થી 14 જે જોડકાઓ છે એમનું કન્યાદાનનું વિતરણ કરશે. પહેલા છે નરસિંહભાઈ બાબુભાઈ શેખા, અહીંયા આવે એમનું લિસ્ટ લઈ જાય અને એમને જોડી નંબર 1નું કન્યાદાનનું વિતરણ કરવાનું છે. નરસિંહભાઈ
નરસિંહભાઈ બાબુલાલ શેખા. નરસિંહભાઈ બાબુલાલ શેખા એમને જોડી નંબર 1નું કન્યાદાનનું વિતરણ કરવાની જવાબદારી સોંપી છે, તો તેઓ જલ્દી સ્ટેજ ઉપર આવે અને એમનો લિસ્ટ લઈ જાય. બીજો નંબર છે બીજા નંબરની જોડીનું વિતરણનું કન્યાદાનનું વિતરણ કરવાનું છે મહેશભાઈ પોપટભાઈ મુછડિયા. તેઓ બીજા નંબરના જોડીનું લિસ્ટ મારે પાસેથી લઈ જાય, એમને બીજા નંબરની જોડીનું કન્યાદાનનું વિતરણ કરવાનું છે. મહેશભાઈ પોપટભાઈ મુછડિયા સ્ટેજ ઉપર આવે અને જોડી નંબર 2ના કન્યાદાનનું વિતરણ એમને કરવાનું છે, તો એમનું લિસ્ટ મારી પાસેથી લઈ જાય. જોડી નંબર 3ના કન્યાદાનનું વિતરણ અશોકભાઈ લખમસિંહ રૂપાણી, તેઓ સ્ટેજ ઉપર આવે અને જોડી નંબર 3નું એમને કન્યાદાનનું વિતરણ કરવાનું છે, તેઓ સ્ટેજ ઉપર આવે અને જોડી નંબર 3ના કન્યાના માતા પિતા તેમજ જોડી નંબર 3ના વરના માતા પિતા પણ સ્ટેજ ઉપર આવે, તેઓ એમનું લિસ્ટ લઈ જાય અને અશોકભાઈ સાથે સંકલન કરી અને જોડી નંબર 3નું વિતરણ લિસ્ટ સાથે ચેક કરવાનું છે. કોઈ એક આપણા સમાજની થેલી યાત્રે મળેલી છે, તો તેઓ ખરાઈ કરીને સ્ટેજ ઉપરથી લઈ જાય. એમાં કપડાં છે, પ્લાસ્ટિકની બેગ છે, એ સિવાયની જે પણ વસ્તુઓ છે એ ખરાઈ કરીને લઈ જાય. પ્લાસ્ટિકની થેલી યાત્રે મળેલી છે. મયુરભાઈનું સન્માન કરશે રમણીકભાઈ અને દીપકભાઈ. મયુરભાઈનું સન્માન કરશે. ના, ચાવી ના, થેલી એક પ્લાસ્ટિકની મળી છે, એ સ્ટેજ ઉપરથી લઈ જાય. ચડાવવાની જવાબદારી તમારી ભાઈ. અમે ખાલી વસ્તુ ચેક કરીને તમને આપી દઈશું. જોડી નંબર 9ના કન્યા અને વરના વાલીઓ અહીંયા આવશે. એમને કન્યાદાન વિતરણ કરવાનું છે. શરદભાઈ પંડ્યા અહીંયા જાઓ ને. અશ્વિનભાઈ નવ જો હું લઈ વાંધો નહીં. અશોકભાઈ બેટે ના દેનો જાતો કે જોડી પ્રમાણે ને દરબાર વાળી તે કન્યાદાન લગાડે બે લઈ લીધા અને એની કહે ને સમજી ચાલે ને પાંચ જો જોનો રોલ કન્યા પક્ષ અને વર પક્ષના જેઓ વાલીઓ છે જેમને કન્યાદાન સ્વીકારવાનું છે,
તેઓ લાઈન પ્રમાણે આગળ આપણી જે દરબારની સમાજવાડી છે, દરબાર સમાજવાડી મધ્યે એમનું વાહન ગોઠવવાનું છે. પહેલો નંબર જેમનું પહેલું નંબર છે એ લોકો પહેલું વાહન ગોઠવે, બીજો નંબર છે બીજો નંબર ગોઠવે. અહીંયાથી કારોબારીના સભ્યો તમને કન્યાદાનની તમામ વસ્તુઓ ચેક કરીને આપશે અને એમની સહી કરીને આપશે. ત્યારે તમને બધી વસ્તુની ખરાઈ કરી એમને તમારે લઈ જવાનું છે. પછી અહીંયાથી કોઈ પણ જવાબદારી સ્વીકારવામાં આવશે નહીં. बाबुल का ये घर बहना कुछ दिन का ठिकाना है। बाबुल का ये घर गोरी कुछ दिन का ठिकाना है। बन के दुल्हन एक दिन तुझे पिया घर जाना है। हेलो घर दिया का सजाना है। क्यों छोड़ तेरी हेलो बगिया मुझे घर दिया का सजाना है। हेलो જોડી નંબર 2 માં જેનું કન્યાદાન વિતરણ કરવાનું છે એવા મહેશભાઈ પોપટભાઈ સરલીવાળા સ્ટેજ ઉપર આવે. એમને જોડી નંબર 2 નું કન્યાદાન વિતરણ કરવાનું છે. જોડી નંબર 4 માં રામજીભાઈ કાનજીભાઈ જોગલ એમને જવાબદારી આપવામાં આવે છે. જોડી નંબર 4 નું વિતરણ રામજીભાઈ કાનજીભાઈ જોગલ. અશ્વિન बहना तू ये क्या जाने, मैया पे क्या बीत रही। बहना तू ये क्या जाने, कलेजे के टुकड़े को रो रो के भुलाना है। कुछ दिन का
જોડી નંબર 4 માં રામજીભાઈ કાનજીભાઈ જોગલને મળવાનું છે. જોડી નંબર 4 ના કન્યા અને વરપક્ષના સોનાના કામ અહીં લગ્ન સ્થળે ખોવાયેલા છે. જેમને પણ મળ્યા હોય તેઓ સ્ટેજ ઉપર જમા કરાવે. જેમના ખોવાણા છે એ લોકો અહીં સ્ટેજ ઉપર એમની ઇન્ક્વાયરી કરે છે. भैया तेरे अंगना में मैं हूँ ऐसी चिड़िया रे મંગલભાઈ માટણભાઈ જોકલ જોડી નંબર 5 નો કેનેડાનું વિતરણની જવાબદારી એમને સોંપવામાં આવે છે. જોડી નંબર 5 માં મંગલભાઈ માટણભાઈ જોગલ તેઓ સ્ટેજ ઉપર આવે અને એમનું જોડી નંબર 5 નું ચેકલિસ્ટ અહીંયાથી લઈ જાય. सुबह उड़ जाना જોડી નંબર 5 મંગલભાઈ જ્યાં પણ હોય ત્યાં સ્ટેજ ઉપર આવી જાય. જોડી નંબર 6 यादें तेरे बचपन की हम सबको रुलाएंगी यादें तेरे बचपन की हम सबको रुलाएंगी फिर भी तेरी डोली को कांधा तो लगाना है बहना तेरी डोली को कांधा तो लगाना है
હાલો 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 હલો. જોડી નંબર 2 ના વાલી કન્યા પક્ષના અને વર પક્ષના વાલીઓ સ્ટેજ ઉપર આવશે. એમને હીરાભાઈ દ્વારા કન્યાનું લિસ્ટનું વિતરણ કરવામાં આવશે. તો જોડી નંબર 2 ના વાલીઓ જલ્દી સ્ટેજ ઉપર. ફ્રીજ આપણી પાસે અત્યારે નવ જ આવેલ હોવાથી આપણે બાકીના 6 જોડીને વિતરણ નહીં કરી શકીએ. તો અહીંયાથી જે પણ સૂચના આપવામાં આવે, 5 ફ્રીજ બાકી રહેશે. અહીંયાથી કારોબારીમાંથી કોઈ પણ વ્યક્તિની સૂચના આપવામાં આવે એ પ્રમાણે આપણને અમલવારી કરવાની રહેશે. વાલીઓને વિનંતી છે કે 5 જે ફ્રીજ છે અમે ટૂંક સમયમાં એમના ઘરે પહોંચાડી દઈશું. સ્કોર્પિયોની ગાડીની ચાવી ખોવાણી છે અશોકભાઈની, પ્રતાપભાઈની. તો જેમને પણ મળી હોય એ જલ્દી સ્ટેજ ઉપર પહોંચાડે. સ્કોર્પિયોની ચાવી જલ્દી સ્ટેજ ઉપર પહોંચાડે. વિરેન્દ્રભાઈ સામતભાઈ ગરવા ગામદેવ પર સ્ટેજ ઉપર આવે. સાત નંબર માટે વિરેન્દ્રભાઈ શેખા ગામ દેવપર ને જવાબદારી આપવામાં આવી છે. તેઓ કન્યા અને વરપક્ષની વાલીઓને બોલાવી અને એમનું વિતરણ કરશે. જોડી નંબર 2 ના કન્યાના વાલી અને વર પક્ષ 2 ના અહીંયા સ્ટેજ ઉપર આવે. એમને કન્યાદાનનું વિતરણ તાત્કાલિક કરવાનું છે. એમના કારણે બાકીના રહી જશે. આપણી પાસે ફ્રીજ ટૂંક સમયમાં આવવાના છે. અત્યારે 9 ફ્રીજ ઉપલબ્ધ છે. તો
જોડી નંબર 1 થી 5 ને હાલ વિતરણ કરવામાં નહીં આવે. આ જોડી નંબર 2 ના કન્યા અને વરના વાલીઓ તાત્કાલિક સ્ટેજ ઉપર આવે. જોડી નંબર 2 ના નર્મદાબેન રમેશ ગરવા રૂપાણી મૂળ ગામ વડવા કાયા. था यार कलाक से रेडियो करियो था वो जाई है वाली प्यो के रे अरे बो जा यार बोले ना बोला नर्मदाबेन रमेशभाई गरवा मूळगाम वाड़वा हाले भूज जोड़ी नंबर 2 नंबर से भाई आई 3 नंबर जो की निकला पाछा दे दो